પ્રતાપસિંહ બે વિભાગ થયા, દૈવી અને આસુરી બે ભાગ. અને ભક્તો દૂધ અને છાશ બે વિભાગ અલગ જ રહે, કદી ભેગા ન થાય, ભેગા થાય ફાટી જાય. અને યાદ રાખજો, ક્યારેક ક્યારેક સજ્જન વિચારે હું દુર્જનને સજ્જન બનાવી દઉં, બહુ કઠણ કામ. ભક્તો 50 જણા મળીને એક દારૂડિયાને દારૂ મુકાવી શકશે કેમ? એમાં પ્રશ્નાર્થ છે. એક દારૂડિયો 50 જણાને પિતા કરી દે. 100 લીટર દૂધ, યાર 100 લીટર દૂધ હોય ને, એ સંકલ્પ કરે કે 1 લીટર છાશ ને મારે દૂધ બનાવી દઈશ, તો 100 લીટર દૂધ 1 લીટર છાશ ને દૂધ ન બનાવી શકે. 1 લીટર છાશ 100 લીટર દૂધને છાશ બનાવી નાખે. માટે કોઈને સુધારતા પહેલા વિચાર કર્યો, એને સુધારશે કે બહુ સારી વાત છે, પણ રખેન આપણે ન બગડી જાય. જીવનની અંદર ભક્તો છપૈયા મહોત્સવમાં આવ્યા છો તો નિર્ણય કરીને જાજો, જીવન કેવા જીવવા? ઘણ જેવા. કેવા જીવન જીવવા? ઘણ જેવા, ડબ્બા જેવા નહીં. યાદ રાખજો, ઘણની હારે કદાચ 100 ડબ્બા ભટકાય ને, 100 ડબ્બા, 100 ડબ્બાને ગોવા પડે, પણ બાપ ઘણને ગોબો ન પડે, ઘણને ગોબો ન પડે. એમ આપણા જોગમાં આવે, ભૂલતા નહીં, એ આપણા જેવો થાય. દારૂડી આપણા જોગમાં આવે ને તો દારૂ છોડી દે, પણ એના જોગમાં આવી અને આપણે જો દારૂ પીતા થઈ ગયા તો ડબ્બા સાડી, ડબ્બાની કાંઈ વેલ્યુ નથી.